રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને રાજકોટ મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારીને કારણે મોટી દુર્ઘટના આ દ્રશ્યો છે માયાણીનગર વિસ્તારના। અહીં 500 થી વધારે આવાસો જર્જરિત હાલતમાં છે। માયાણીનગરમાં 25 વર્ષ પહેલા મહાનગરપાલિકાએ આવાસ બનાવ્યા હતા। હાલ તો આ આવાસો જર્જરિત બની ચૂક્યા છે। અન્ય કોઈ વ્યવસ્થાનો અભાવ હોવાથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આ જર્જરિત આવાસોને તોડી પાડવાની આમ તો જવાબદારી મહાનગરપાલિકાની છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે મહાનગરપાલિકા તો દર વર્ષે નોટિસ આપી તેની જવાબદારી પૂર્ણ કરે છે। રાજકોટમાં દર વર્ષે 4000 આવાસ અને મકાનોને મનપા નોટિસ ફટકારે છે, પરંતુ માત્ર નોટિસ આપી મનપા કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ માની લે છે। હવે સવાલ એ છે કે નૈઋત્યનું ચોમાસું નજીક છે। હાલ ભારે પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે। જો કોઈ દુર્ઘટના બને અને નિર્દોષો જીવ ગુમાવે તો જવાબદાર કોણ? ચોમાસું નજીક આવી ગયું છે ને ભયના ઓથાર હેઠળ અનેક ગરીબ કે મધ્યમ વર્ગના લોકો આવાસમાં વસવાટ કરે છે। 1-2 વર્ષ નહીં પરંતુ 10 વર્ષથી જે માયાણીનગર વિસ્તાર છે ત્યાંના જે આવાસના દ્રશ્યો સરકાર સુધી અને મહાનગરપાલિકા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે વૃક્ષો ઉગી ગયા છે, સાથે સાથે જે આખી જે દિવાલો પડે એમ છે અને ગમે ત્યારે આ આવાસ પડી જાય અને દુર્ઘટના થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। દર વર્ષે મહાનગરપાલિકા સિટી એન્જિનિયરો છે તે નોટિસ આપે અને વાત થાય પૂરી। દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે। ગરીબ વર્ગનું કોણ એ સૌથી મોટો સવાલ। મારે પાણી બહુ પડે, 6 ટાંકી ખવાઈ ગઈ, ઘરમાં કોઈ કરવા વાળું નથી, હું એકલી છું અને મારાથી કઈ પહોંચાય એમ નથી। પોળા પડે છે? હા, પોળા પડે છે, ઘરમાં આખાઈમાં પાણી પડે છે। કેટલા સમય આ બધું પડે છે તો હા, એ તો બરોબર ને। બધું જો પોળા રિપેરિંગ કરાવી તોય રહેતા નથી, પાછા પડે છે। સુતા હોય તો પગ માથે પડે કા માથા ઉપર પડે। પડ્યું તું કઈ? આ 2 પોળા પડ્યા રસોડામાં, રૂમમાં। મનોને કે 2000 સાલ પહેલાના બનેલા છે, એટલે માણસો શું કરે એની મજબૂરી હોય, બિચારા માણસો એમાં રહે છે। ઉપરથી પોપડા પડે, પાણી પડે, કોઈને લાગી ભાગી જાય, કાચની જેમ પોલા પડે એટલે તૂટી જાય। હવે માણસની મજબૂરી છે, શું કરે કયો? બરોબર। આ આવાસ કેટલા સમયથી બન્યા છે? આ આવાસને લગભગ 25 થી 30 વર્ષ થઈ ગયા છે અને અહીંયા માયાણીનગર અને વિશ્વનગરના બે થઈને લગભગ માનો ને કે 1000 આવાસ છે 3 માળના। હા, માયાણીનગર ને વિશ્વનગરના બધા આ જ પોઝિશન છે। માણસોની મજબૂરી હવે એનું પેટનું કરે। ચોમાસામાં પડે તો કોણ જવાબદાર? ચોમાસામાં પડે તો સરકાર જ જવાબદાર, કોર્પોરેશન જવાબદારી હોય ને ભાઈ। બરોબર।